સૌ પ્રથમ જે ડ્રાફ્ટ યાદી આવી છે અને એમાં જે આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે તેની વાત કરવી છે. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી નથી થઈ એ પહેલા જે જૂની મતદાર યાદી હતી તો એ સમયે પૂરા ગુજરાતનું મતદાન છે 5.0.8 કરોડનું હતું, જે ઘટીને 4.34 કરોડ થયું છે. એટલે કે 74 લાખથી વધારે મતદારોના નામ છે એ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે, કમી થયા છે. તો આ નામ શા માટે કપાયા? તો જે નામ કપાયા છે તેના આંકડાની વાતચીત કરીએ. 18 લાખ મતદારો જે મૃતક છે, જેના નામ છે એ મતદાર યાદીમાં હતા છે, તેને હટાવવામાં આવ્યા છે. 40 લાખથી વધારે મતદારો કાયમી સ્થળાંતર થઈ ગયા છે, તેના નામ કમી કરવામાં આવ્યા છે. આશરે 9.7 લાખ મતદારો એવા છે જે ગેરહાજર મતદારો છે. બીએલઓ અવારનવાર છે તેના ઘરે ગયા છે ફોર્મ આપવા માટે, પરંતુ એ દર વખતે છે ગેરહાજર જોવા મળ્યા છે. એવા 9.7 લાખ પૂરા ગુજરાતમાં મતદારો છે અને 3.8 લાખ એવા મતદારો છે જે બેવડી નોંધણી છે એ ધરાવતા હતા. ગામડામાં પણ ચૂંટણી કાર્ડ હોય અથવા સુરત કે અમદાવાદ જ્યાં પણ તે રહેતા હોય ત્યાં પણ મતદાર યાદીમાં નામ હોય, તો એવા 3.8 લાખ મતદારોના નામ છે એ કમી થયા છે. આ આંકડો પૂરા ગુજરાતનો છે.